કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી માંધાતા મહારાજની મકર સંક્રાંતિના રોજ જન્મ જયંતિ હોય ઠેર ઠેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ગોંડલમાં વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજ લોકો જોડાયા હતા। વધુમાં મહેશ કોળીએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી ગોંડલમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। પૂરા શિસ્ત અને શાંતિથી આ શોભાયાત્રા ગોંડલના જાહેર માર્ગો પર ફરી પૂર્ણ કરવામાં આવે છે અને ગોંડલમાં રહેતા અન્ય સમાજના લોકો દ્વારા જે આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે અને ચા પાણી નાસ્તાનું પણ આયોજન કરાય છે અને તેનો ખૂબ જ આભાર વ્યક્ત કરવામાં આવે છે। આજ રોજ મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી આ દિવસ એટલે માનધાતાનો પ્રાગટ્ય દિવસ અને માનધાતા એટલે કોળી સમાજના ઇષ્ટદેવ। આ દિવસે કોળી સમાજની આન બાન અને શાન આબરૂ વધારતો એટલે કોળી સમાજનો ધર્મ ઉત્સવ છે। કોળી સમાજના ઉત્સવ ગામો ગામ હવે ઉજવવા માંડ્યા છે। આજથી 10 વર્ષ પહેલા ગોંડલથી આ શરૂઆત થઈ છે। સમગ્ર ગુજરાતની અંદર તો આ ઉત્સવ ઉજવાય છે। ગોંડલની એક ખાસિયત છે, ગોંડલ તાલુકા અને ગોંડલ શહેરમાંથી તમામ કોળી પરિવારો જે 15,000 પરિવારો રહે એ 15,000 પરિવારો હવા મુઠ્ઠી ખીચડી આપે છે અને એનો પ્રસાદ બને છે અને સમૂહમાં પ્રસાદ આરોગે છે। આવતા દિવસોમાં આ પ્રસાદ અને આ પદ્ધતિથી આખા ગુજરાતમાં ઉજવાઈ રહ્યો છે અને હવે અમે એવું કર્યું છું કે આવતા દિવસમાં ગોંડલની અંદર તમામ ઘરે ઘરે અમે એક ડબલું આપવાના છે। એની અંદર એની યથાશક્તિ મુજબ ઓછામાં ઓછો 1 રૂપિયો અને વધુમાં વધુ એની ઈચ્છા પડે એટલા આ 1 રૂપિયો એક દિવસનો 1 રૂપિયો પરિવાર દીઠ સમગ્ર ગુજરાતની અંદર આવું આયોજન થાય તો કોળી સમાજનું શિક્ષણનું પણ વ્યાપ વધશે। કોળી સમાજની અંદર રહેલા કુરિવાજો ઓછા થાય, કોળી સમાજની અંદર વ્યસનો ઓછા થાય। આ કોળી સમાજને જે લોકો કચરા પેટી સમજતા હતા, કૂડો કચરો નાખી દેતા હતા, જે વ્યસન છે એ કૂડો કચરો છે કોળી સમાજમાં નાખી દેતા, પણ હવે કોળી સમાજને આન બાન શાનથી જોયે છે। ગોંડલની અંદર મુસ્લિમ બિરાદરો હોય કે ગોંડલની અંદર વેપારી હોય, આજે ગોંડલની અંદર 53 સમાજોએ વિવિધ પ્રકારના આ માનધાતા પ્રાગટ્ય ઉત્સવના સ્વાગત કર્યા છે અને સ્વાભિમાનપૂર્વક અને હારતોલા કર્યા છે અને આ ચા પાણી શરબતની વ્યવસ્થા કરી છે। એવા તમામ ને મારો ધન્યવાદ છે અને આવી જ રીતે કોળી સમાજ બધાય સમાજ આજે હળી મળીને રહીએ। કોળી સમાજ કોઈથી બીવા માંગતો નથી અને કોઈને બીવરાવવા પણ માંગતો નથી। કોળી સમાજ પોતાના પગ ઉપર ઊભો થાય અને કોળી સમાજનું શિક્ષણ, કોળી સમાજના કુરિવાજો દૂર થાય અને આધ્યાત્મિક રીતે અને દેશભક્ત ક્રાંતિકારી વિચારો થાય અને રાષ્ટ્રભક્ત કોળી સમાજ આવતા દિવસોમાં નિર્માણ થાય એના માટે પ્રયત્નો કરી રહ્યા છે તમામ આગેવાનો, તમામ નાના કાર્યકર્તા। જય માનધાતા, જય કોળી સમાજ। આ શોભાયાત્રાનું ગોંડલની બજારોમાં મુસ્લિમ સમાજ તથા અન્ય સમાજ દ્વારા ઠેર ઠેર સ્વાગત કરાતા કોમી એકતાના દર્શન થયા હતા। ગોંડલના જાહેર માર્ગ પર ડીજેના તાલે કોળી સમાજ ઝૂમી ઉઠ્યો હતો તેમજ આ શોભાયાત્રામાં શણગારાયેલા વાહનો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી અને કોળી સેનાના સ્થાપક પરસોત્તમભાઈ સોલંકી, ગોંડલના ધારાસભ્ય યશરાજસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પોચાણી સહિતના મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને ભૂપતભાઈ ડાભી દ્વારા મહેમાનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે 14 ખીહેર અમારા સમાજનો મોટામાં મોટો તહેવાર ગણાય છે। અમારા માનધાતા ઈષ્ટદેવનો આજે પ્રાગટ્ય દિવસ હોય એટલે અમે આજે 11 વર્ષથી અમે ગોંડલ મુકામે શરૂઆત કરેલી અને અત્યારે આખા ગુજરાતમાં આની શરૂઆત થઈ ગઈ છે માનધાતા પ્રાગટ્ય દિવસની। આનેથી અમારો હેતુ એ છે કે અમારા સમાજના ઘેરે ઘેરે ખબર પડે કે અમારા ઈષ્ટદેવ કોણ છે અને અમારા ભાંડેડા અને અમારા આગેવાનો કોણ છે। એને માટે અમે આ ખીચડી ઉઘરાવી છે, અન્ન ભેગા એના મન ભેગા, એવી રીતે આખા 2250 ઘર છે ગોંડલ તાલુકામાં, એને ત્યાંથી બધેથી ખીચડી ઉઘરાવી અને અમે એક આયરે રાંધીને એક આયરે બધા ભાંડેડા ઘરે તાળું મારી બહેનો અને ભાઈઓ બધા અહીંયા આવી જાય છે અને બધા એક આયરે ઉજવે છે। અને આજની તારીખમાં અમારા ગુજરાતના કોળી સમાજના પ્રમુખ કારુભાઈ ડાભી, અમારા ધારાસભ્ય શ્રી લાલજીભાઈ મેર, પરસોત્તમભાઈ સોલંકી, અમારા ગોંડલના ધારાસભ્ય જયરાજભાઈ, આ બધાએ અમને બહુ સહકાર આપ્યો અને જે પોલીસ સહકાર આપ્યો, પત્રકાર ભાઈઓએ બહુ અમને હેલ્પ મદદ કરી, એનો સૌનો અમે આભાર માનીએ। અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલના કોળી સમાજ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને ગરીબ લોકોને જરૂરી સેવા પૂરી પડાય છે। કલ્પેશ જાદવનો રિપોર્ટ, કોટડા સાંગાણી।